કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો આજના વિડીયોની અંદર આપણે પોલિનોમિયલ એટલે કે બહુપદીનો બીજો ભાગ આજે શરૂ કરશું. બહુપદી એ જરા જોઈ લઈએ. બહુપદીનું આપણે વ્યાપક સમીકરણ લખેલું હતું, બરાબર. n ઘાત ધરાવતી બહુપદી, બરાબર. એનું વ્યાપક સૂત્ર આપણે આ રીતે લખેલું હતું કે ભાઈ y બરાબર a0 પ્લસ a1 ઇન્ટુ એક્સ પ્લસ a2 ઇન્ટુ એક્સ સ્ક્વેર અને nમું પદ હતું an ઇન્ટુ એક્સ રેઝ ટુ n. આમાં વધુમાં વધુ ઘાત n, એટલે આપણે એને કહેતા n ઘાત ધરાવતી બહુપદી. ઓકે, ચાલ. હવે જો આપણે nની વેલ્યુ 1 લઈએ, વધુમાં વધુ એક મહત્તમ ડિગ્રી જેને આપણે કહીએ છીએ, બરાબર, ડિગ્રી ઓફ પોલિનોમિયલ જો 1 લઈએ તો આપણે આ રીતે સમીકરણ લખતા હતા y ઇઝ ઇક્વલ ટુ a0 a1 ઇન્ટુ એક્સ, બરાબર છે. જેને આપણે લાસ્ટ વિડીયોની અંદર y ઇઝ ઇક્વલ ટુ કંઈક આ રીતે mx પ્લસ c, સમજાય છે? ઓકે, a1 એના માટેનો અચળાંક m લીધો, a0 એના માટેનો અચળાંક c લીધો, અને આ સ્વરૂપનું સમીકરણ જેને આપણે સુરેખાનું સમીકરણ કહેતા હતા અથવા તો સુરેખ સમીકરણ કહેતા હતા, બરાબર. એનો આખો વિડીયો કમ્પ્લીટ, બરાબર, બીજો વિડીયો આની અંદર તમે સમજાશો. હવે આજે આનાથી બાળકો આપણે આગળ જઈશું. આજે આપણે વધુમાં વધુ ઘાત 2 લઈશું, બરાબર છે. એટલે ડિગ્રી ઓફ પોલિનોમિયલ જેને આપણે કહીશું એને આપણે 2 લઈએ. ઓકે, તો સમીકરણ શું બનશે? જો y ઇઝ ઇક્વલ ટુ a0 પ્લસ a1 ઇન્ટુ x1 પ્લસ a2 ઇન્ટુ x2. આજે આપણે વધુમાં વધુ ઘાત 2 પસંદ કરી છે. ઓકે, એટલા માટે આ 2 પસંદ કરી છે બાળકો, એટલા માટે તેને 2 હોય દ્વિ, બરાબર, અને ઘાત છે એટલે દ્વિઘાત, અને આ પ્રકારનું સમીકરણ એટલે એને આપણે કહીશું દ્વિઘાત સમીકરણ. ઓકે, ચાલો. અહીંયા થોડા અચળાંકો આપણે ચેન્જ કરીએ. જેમ આપણે સુરેખ સમીકરણમાં પણ અચળાંકો બદલા હતા એ રીતે અહીંયા પણ બદલીએ આપણે. તો a0 આપણે એક્સ સ્ક્વેરના સહગુણકથી શરૂ કરીએ. તમે સમજો છો એક્સ સ્ક્વેરનો સહગુણક a2 છે, એક્સ રેઝ ટુ 1 એનો સહગુણક a1 છે, અને એક્સની 0 ઘાત એટલે કે આ જે પહેલું પદ છે તે, ઓકે, એનો સહગુણક a0 છે. તો a0ને આપણે a થી ઓળખીએ, a1ને આપણે b થી ઓળખીએ. ઓકે, સોરી, હા, a2 એને આપણે a થી ઓળખીએ, a1ને b થી ઓળખીએ, અને a0 એને c કહીએ. ઓકે, તો આવા આપણે ફેરફાર કરીશું તો આ સમીકરણ કંઈક આ રીતે બનશે. y ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. સમજાઈ ગયું? તો આ પ્રકારનું જે સમીકરણ છે એ સમીકરણને આપણે દ્વિઘાત સમીકરણથી ઓળખીશું. તો બાળકો, લાસ્ટ ટાઈમ જેમ આપણે સુરેખાનું સમીકરણ, આ સમીકરણ આપણે મોઢે કરેલું હતું y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, એવી રીતે તમારે હવે યાદ રાખવાનું છે y ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સ્વરૂપનું જો સમીકરણ હશે તો તે સમીકરણને દ્વિઘાત સમીકરણ અથવા તો ક્વોડ્રેટિક ઇક્વેશનથી આપણે તેને ઓળખીશું. ઓકે, તમે સમજી ગયા હશો. આ a, b અને c આ જે 3 બાબતો છે એ તો અચળાંકો જ છે, બરાબર છે, સમજાય છે. પણ એક વસ્તુ યાદ રાખો, એની વેલ્યુ 0 નહીં હોવી જોઈએ. બાળકો, જો એની વેલ્યુ 0 થઈ ગઈ એટલે આની જે વેલ્યુ છે દીકરા એ જો 0 થઈ ગઈ તો એક્સ સ્ક્વેર વાળું પદ જ જતું રહેશે. હવે જો એક્સ સ્ક્વેર વાળું પદ દીકરા નીકળી જાય તો સમીકરણ આ રીતે બનશે y ઇઝ ઇક્વલ ટુ bx પ્લસ c. તમને ખબર છે આ તો સુરેખ સમીકરણ થઈ જશે. એટલે આ વસ્તુ બહુ અગત્યની છે કે એક્સ સ્ક્વેરનો જે સહગુણક છે એ, સમજાય છે, એ 0 નહીં હોવો જોઈએ. બાકીના તમને લોકોને ખબર છે કે આ જે x અને y છે એ તો ચલ છે, તેમાં પણ x એ સ્વતંત્ર ચલ છે અને y એ x પર આધારિત ચલ છે, બરાબર. ફરીથી એકવાર હું લખું છું, ધ્યાન રાખજો. y ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર
પ્લસ bx પ્લસ c આ સ્વરૂપનું સમીકરણ હોય એટલે તેને મહત્તમ ઘાત 2 હોય આ સમીકરણને દ્વિઘાત સમીકરણ તરીકે ઓળખીશું. બરાબર? ઓકે. હવે જો y બરાબર 0 આપણે મૂકી દઈએ તો આ સમીકરણ કંઈક આ રીતના આપણને દેખાશે ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ રીતનું જે દ્વિઘાત સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણના આપણે ઉકેલ, બરાબર, ઉકેલ લખીએ તો સમીકરણના ઉકેલની વાત કરીએ. ઉકેલ જેને આપણે બીજ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. એટલે કહેવાનો મતલબ કે અહીંયા એક્સની કઈ કિંમત હોવી જોઈએ જેથી આ સમીકરણ, બરાબર છે, 0 સેટિસ્ફાઈડ કરે, એટલે કે તે 0 બનાવી શકે. તમારે અહીંયા a અને b એની કિંમત તો અચળાંક ફિક્સ જ છે, બરાબર. દાખલા તરીકે હું તમને સિમ્પલ એક વસ્તુ આપું કે ભાઈ 8x² માઇનસ 3x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. રેન્ડમલી મેં એક ઇક્વેશન લખ્યું છે તો તમને એમ કહો છો કે અહીંયા એક્સની કિંમતો કઈ હોવી જોઈએ કે જેથી એક્સની એ વેલ્યુ અહીંયા મૂકીએ એટલે આન્સર તમારો 0 થવો જોઈએ. હું તમને એમ કહેવા માગું છું. સમજ પડે છે? એને કહેવાય છે સમીકરણના બીજ. ઓકે. તો તમારું દ્વિઘાત સમીકરણ કોઈ છે ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણના આપણે બીજ જોઈએ, બરાબર છે. ઓકે. તો એ સમીકરણના બીજ એટલે ઉકેલ શું હશે? તો બાળકો તેના ઉકેલ, એક ઉકેલ આલ્ફા લખીએ અને એક ઉકેલ બીટા છે. તો સમીકરણના બે ઉકેલ છે, એક આલ્ફા બીજો બીટા, અને એ છે -b પ્લસ ઓર માઇનસ sorry minus p okay done minus b plus વર્ગમૂળમાં ડેલ્ટા અંડર ડેલ્ટા અપોન 2a અને b જે ખરું બીજો ઉકેલ એ છે -b પ્લસ ઓર માઇનસ. હવે પ્લસ વાળું પદ એક થઈ ગયું છે તો આપણે માઇનસ લખશું વર્ગમૂળમાં ડેલ્ટા અપોન 2a. હવે તમને લોકોને b અને a વિશે તો ખબર છે કે ભાઈ બી શું છે, એ શું છે. ઓકે. ડેલ્ટા તમને સમજાવી દઉં. ડેલ્ટા એને વિવેચક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં વિવેચક કહીશું એને. ડેલ્ટા છે b² માઇનસ 4ac. તો આ બંને સમીકરણો તમારે યાદ રાખવાના છે. આલ્ફા અને બીટા એ તમારા દ્વિઘાત સમીકરણના બીજ છે. -b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2 એટલે આલ્ફા અને બીટા તમારા થઈ ગયા. અને એમાં ડેલ્ટા શું છે? તો ડેલ્ટાની વેલ્યુ છે b² માઇનસ 4ac. તો બાળકો આ પરિણામો તમારે યાદ રાખવાના છે. જો કે 10th સ્ટાન્ડર્ડમાં તમે શીખ્યા પણ હો છો એટલે તમને તમારા માટે સરળ હશે. ઓકે. અચ્છા, હવે કેટલાક વસ્તુઓ ધ્યાન રાખો કે જો ડેલ્ટા જો ગ્રેટર દેન 0 મળે, આઈ મીન કે ધન મળે, બરાબર છે, તો તમને બે વાસ્તવિક બીજ મળે અથવા તો બે વાસ્તવિક ઉકેલ મળશે, હે ને? બે વાસ્તવિક ઉકેલ મળશે તમને. આ વસ્તુ ધ્યાનથી સમજો. ઓકે. ચાલો, હવે જો ડેલ્ટા ઇક્વલ ટુ 0 સાબિત થાય, ઇક્વલ ટુ 0, બરાબર છે, તો બે સમાન વાસ્તવિક ઉકેલ મળે. હવે તમને થાય કે સર બે સમાન એ તો મતલબમાં એક જ થયો ને, એક જ ઉકેલ, એક જ વાસ્તવિક ઉકેલ થશે. તો આ વસ્તુ યાદ રાખો, બરાબર છે. જો ધન છે તો બે ઉકેલ મળશે આપણને, અને જો 0 સાબિત થાય તો બે મળે પણ બે સમાન એટલે એક ઉકેલ આપણને મળે. ચિંતા નહીં કરો, એક્ઝામ્પલ દ્વારા બધી વસ્તુઓને આપણે સમજીશું. અને જો ડેલ્ટાની કિંમત <0 સાબિત થાય એનો મતલબ કે કાલ્પનિક ઉકેલ મળે. કાલ્પનિક ઉકેલ મળે. હવે તમે છે ને આનામાં જરા પણ ચિંતા નહીં કરતા, આપણે એની કોઈ જરૂર નથી, બરાબર છે. મેથ્સની અંદર એ વસ્તુ ડિટેલમાં આવતી હોય છે, આપણને એની કોઈ જરૂર નથી. આપણે યાદ રાખવાનું કે ઉકેલ નથી મળતા,
ઉકેલ ન મળે, આમ સમજી લો તમે. બરાબર. તો 3 મુદ્દા યાદ રાખજો. જો ધન મળે છે, ધ્યાનથી સમજો, ધન મળે છે તો 2 વાસ્તવિક ઉકેલ મળશે. જો 0 મળશે તો 1 ઉકેલ મળશે, વાસ્તવિક ઉકેલ મળશે. અને જો લેસ દેન 0 એટલે કહેવાનો મતલબ કે ડેલ્ટા તમારો નેગેટિવ પ્રૂફ થાય છે તો તમને ઉકેલ નહીં મળે. ઓકે, આટલી વસ્તુ સમજો. હવે એક વસ્તુ યાદ રાખવા જેવી ખરી કે ભાઈ y ઇઝ ઇક્વલ ટુ તમારું દ્વિઘાત સમીકરણ છે ax² + bx + c. ઓકે, તમે આ સમીકરણને આ રીતે પણ લખી શકો that y ઇઝ ઇક્વલ ટુ, ધ્યાનથી, x², ઓકે, માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, આ રીતે પણ લખી શકાય. ક્યારેક આ સમીકરણ તમને કામ આવે. દાખલા તરીકે તમને બીજ આપી દેવામાં આવે કે ભાઈ એક બીજ આલ્ફા છે અને એક બીજ બીટા, કોઈ પણ તમે બીજ આપી દેવામાં આવે, તમારે સમીકરણ લખવાની જરૂર પડે કે ભાઈ સમીકરણ શું બનતું હશે, સમજાય છે? તો આ સમીકરણ લખી શકાય અને આને આપણે ઇઝ ઇક્વલ ટુ 0 લખી દઈએ, સમીકરણ કમ્પ્લીટ થાય. બરાબર છે. તો આ યાદ રાખવા ક્યારેય તમને કામ આવશે જ્યારે તમને આલ્ફા અને બીટા તમને ખબર હોય ને તમને સમીકરણ લખવા કે ભાઈ તમારું દ્વિઘાત સમીકરણ શું હશે, તો સમીકરણ થશે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા. એટલે આલ્ફા પ્લસ બીટા એટલે અહીંયા તમારે સમ બતાવવાનો છે, સમેશન બતાવવાનો છે, અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે અહીંયા તમારે પ્રોડક્ટ લખવાનો છે. એટલે તમે આ રીતે પણ યાદ રાખો છો, સમ ઇન્ટુ એક્સ પ્લસ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતે પણ આ બાબતને યાદ રાખી શકાય. ઓકે, તો આઈ થિંક મોટાભાગની વસ્તુઓ અહીંયા આપણી પૂરી થઈ જાય છે. બરાબર છે. હવે કેટલાક ન્યુમેરિકલ્સ, બરાબર છે, એટલે ઉદાહરણ આપણે લઈએ તો તમને વધારે સમજાય. ઓકે, ચાલો ધ્યાનથી સમજો. એકદમ સિમ્પલ જેવા એક્ઝામ્પલથી આપણે શરૂ કરીએ. બરાબર છે. 2x² - 8 ઇઝ ઇક્વલ ટુ 0. બોલો, છે આ દ્વિઘાત સમીકરણ? 100% દ્વિઘાત સમીકરણ છે, કારણ કે એક્સની વધુમાં વધુ ઘાત 2 છે. ઓકે, ચાલો તો આને સોલ્વ કરીએ. હવે આને સોલ્વ કરવા માટે તમારે આને છે ને કે ભાઈ 2x² - 8 ઇઝ ઇક્વલ ટુ 0 અને તમે ax² + bx + c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવો એટલે એની કિંમત 2 મળી. બી તો છે જ નહીં, કારણ કે આ પદ જ નથી, સમજાય છે ને? એટલે એક્સ, આ બીની વેલ્યુ 0 છે અને એને c બરાબર -8 જોઈ શકાય છે. આ c જે છે એ અચળાંક એકલો એ -8 છે. તો અહીંયા abc તમને મળી ગયા. બરાબર. હવે તમે એક ઉકેલ આલ્ફા મળશે અને એ છે -b ± √delta, સોરી, અચ્છા, આલ્ફા અને બીટા એક સાથે લખી દઉં છું કે ભાઈ આલ્ફા અને બીટા મેળવવો હોય તો -b ± √delta/2a. તો આની અંદર તમારે બીની, ડેલ્ટાની, ડેલ્ટા પાછો તમારે યાદ રાખવો પડશે. પહેલાં ડેલ્ટા કાઢવો પડશે. b² - 4ac, સોરી, b² - 4ac. હવે આ બધું વસ્તુ કરવા જશો તો આ વસ્તુ ખોટી મોટી થશે. બરાબર છે. આટલા સિમ્પલ એક્ઝામ્પલને આ રીતે ગણવાની કોઈ જરૂર નથી. બરાબર. અને સિમ્પલ ગણો. 2x² - 8 બરાબર 0. તમારે એક્સથી જ જોઈએ છે તો 2x² ઇઝ ઇક્વલ ટુ 8. પેલી બાજુ ગયા એટલે -8 + 8 થઈ જશે. x² ઇઝ ઇક્વલ ટુ 4 એટલે એક્સની વેલ્યુ થશે ±2. થઈ ગયા 2 ઉકેલ. બરાબર. એક થશે x બરાબર 2, બરાબર છે, અને x બરાબર -2 થઈ ગયા 2 વાસ્તવિક ઉકેલ. આપણે વાત થતી તો જેટલું સિમ્પલ સોલ્વ થઈ શકે તે કરો. દરેક વખતે તમારે બીજ આપણે જે ટ્રેડિશનલ મેથડ છે એ રીતે મેળવવાની એવું કોઈ જરૂરી નથી. બરાબર. ચાલો બીજો એક્ઝામ્પલ લઈએ તો કે ભાઈ 2x² - 8x ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો આની અંદર તમે સમજો છો એની વેલ્યુ 2 થઈ, બીની વેલ્યુ -8 થઈ અને સીની વેલ્યુ 0 થઈ. અહીંયાથી પણ તમારે ટ્રેડિશનલ મેથડ એટલે કે વિવેચક શોધો ને એ બધી રીતે કરવાની તમારે અહીંયા પણ કોઈ જરૂર જણાતી નથી. સિમ્પલ એને સોલ્વ કરો. તમે સમજો છો કે 1 મિનિટ, ઇક્વેશન લખી લઈએ. 2x - 8x ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. બેટા અહીંયા તમે છે ને 2x કોમન જ કાઢી નાખો એટલે અહીંયા થશે 8 - 4 ઇઝ ઇક્વલ ટુ 0. એનું મતલબ થયું 2x ઇઝ ઇક્વલ ટુ 0 કે પછી x - 4 ઇઝ ઇક્વલ ટુ 0. એનું મતલબ x બરાબર 0 કે પછી x બરાબર 4. બરાબર. અહીંયા પણ તમને આ 2 ઉકેલ મળી ગયા. બરાબર છે. એટલે વસ્તુ સાવ સહેલી છે, સિમ્પલ છે. થર્ડ એક ઓર લઈએ. 5x²
પ્લસ 2x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો આ કેસની અંદર તમે વિવેચકનો ઉપયોગ કરશો તો પણ ચાલશે, અથવા તમને કદાચ સિમ્પલ અવયવવાળી રીતો તમને આવડતી હોય તો બેટર છે કે તમે એ રીતે જ કરો. જેમ કે અહીંયા આ x² એનો સહગુણક 5 અને આ જે c છે 3 -3 એ બેનો ગુણાકાર કરી નાખો. બરાબર. એટલે 5 તાલી 15. બરાબર. એટલે -15. આ -15ના એવા અવયવ પાડો કે જેથી તમને +2 મળે. સમજાઈ ગયું? બરાબર. 5 × 3 -3 એટલે -15 એના અવયવ પાડો. બીજું આપણે કંઈ કરવાની જરૂર નથી. બરાબર. એટલે તમે સમજી ગયા છો. 5 તાલી 15. બરાબર ને? એક સિમ્પલ અવયવ છે અને તમારે આનો પ્લસ જોઈએ છે એટલે આ મોટાનું ચિહ્ન પ્લસ કરી દઈએ, કારણ કે આ પ્લસ છે. +2 અને આ બેનો ગુણાકાર થઈ ગયો -15. એટલે આ સિમ્પલ થશે 5x² + 2xના ભાગલા આપણે લખવાના છે 5x - 3x - 3 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે 2xના ભાગલા લખ્યા. બરાબર. બસ આને સોલ્વ કરો. પહેલાં બે પદમાંથી 5x કોમન કાઢો એટલે x + 1 માઇનસ બીજા પદમાંથી -3 કોમન કાઢો એટલે x + 1 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. હવે આખા પદમાં x + 3 કોમન નીકળી જશે તો x + 3 કોમન નીકળતા 5x - 3 બરાબર 0. એનું મતલબ કે x + 1 બરાબર 0. ક્યાં? તો 5x - 3 બરાબર 0. તો xની વેલ્યુ -1 સાબિત થશે તો xની વેલ્યુ 3/5. તો અહીંયા પણ તમને આ બે ઉકેલ મળી ગયા. બરાબર છે. હવે એક સિમ્પલ વસ્તુ તમને સમજાવું, જરા જોજો. ઘણી વખતો બાળકો આમ ભૂલ કરતા હોય છે. દાખલા તરીકે એને -15, ધ્યાનથી સાંભળજો, ભૂલ થવાની શક્યતા છે. -15 તમે એના અવયવ પાડ્યા 5 તાળી 15 એટલે માઇનસ પ્લસ એમ જ છે કે નહીં? પ્લસ છે એટલે ઉપર પ્લસ નીચે માઇનસ એટલે આ થયા +2. બરાબર ને? તો અવયવ તો ઘણા લોકો ડાયરેક્ટ એમ લખતા હોય છે કે ભાઈ એક અવયવ છે x + 5, બીજો અવયવ છે x - 3 અને ઇક્વલ ટુ 0. આ વસ્તુ ખોટી છે. આ ક્યારે પોસિબલ થાય? અહીંયા જો સમીકરણ જરા જો, સમીકરણમાં x² છે એનો સહગુણકને જો, x² નો સહગુણક છે 5. સમજાય છે? એટલે જરા ધ્યાનથી જરા સાંભળજો. જો x² નો સહગુણક એક જ હોય એવા કેસમાં તમે ડાયરેક્ટ આ લખી શકો. બાકી અહીંયા એક ન હોય, x નો સહગુણક એક સિવાય બીજું કંઈ પણ હોય તો તમે આ ડાયરેક્ટ નથી લખી શકતા. આ સીધા આ રીતે નહીં લખી શકાય. મહેરબાની કરીને બરાબર છે આ વસ્તુ યાદ રાખજો. બરાબર છે? ઉતાવળે ખોટું ના થાય, અથવા તો તમારે ખોટું યાદ રાખી લીધું હોય તો એ રીતે નહીં કરતા. બરાબર છે? x² નો સહગુણક એક હોય તો ડાયરેક્ટ લખાય. બાકી તમારે આ રીતે ભાગલા પાડીને બરાબર છે તમારે સ્ટેપ્સ લખવા પડે. ખબર પડી ગઈ? ઓકે. ચાલો હવે આ જ વસ્તુ જે વિવેચકની રીતથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એ કે ભાઈ 5x² + 2x - 3 બરાબર 0. હે ને? તો જોકે આવું કરાય નહીં. બરાબર. ઘણી વખત શું હોય કે સીધા અવયવ નહીં પડતા હોય તો એવા કેસમાં તમારે આ ડેલ્ટાવાળી રીતનો તમારો ઉપયોગ કરવો પડે. બરાબર છે? બાકી સીધા અવયવ પડી જતા હોય તો તે કરવાની કોઈ જરૂર નથી. તો સમય નહીં બગાડો. છતાં પણ આપણે એ રીતે જઈએ અત્યારે ડેલ્ટાની રીતે તમને ખ્યાલ આવે કે કેટલી સાચી છે. બરાબર. બોલો. એની વેલ્યુ કેટલી થશે? 5. બીની વેલ્યુ કેટલી થશે? 2. અને સીની વેલ્યુ કેટલી થશે? -3. પહેલાં શોધી કાઢવું જોઈએ ડેલ્ટા. ડેલ્ટાની વેલ્યુ શું છે? b² - 4ac. b² એટલે 2 નો વર્ગ 4 -4. એની વેલ્યુ 5. સીની વેલ્યુ -3. ઓકે. એટલે 4. 4 × 5 = 20, 20 તાલી 60. બરાબર. આ 60 અને માઇનસ પ્લસ. ઓકે. એટલે આ માઇનસ પ્લસ એટલે કેટલા થયા? 64. આ ડેલ્ટા તમને મળ્યું 64. એટલે રૂટ ડેલ્ટા મેળવી લો તો તે થયા 8. ઓકે. ચાલો તો આપણા બે જે ઉકેલ છે આલ્ફા અને બીટા તે શું થતા? એક -b ± રૂટ ડેલ્ટા અપોન 2a. ચાલો તો માઇનસ બીની વેલ્યુ કેટલી છે આપણી? 2. તો અહીંયા મૂકીએ આપણે 2. ઓકે. +/- 8/2 અને એ આપણો છે 5 એટલે આ 5. ઓકે. ચાલો તો ઉપર -1 ± 4/5. મેં શું કર્યું ખબર પડી?
ઉપરથી મેં 2 કોમન કાઢી નાખ્યા અને નીચેથી આને કેન્સલ કરી નાખ્યા છે. ઓકે, 2 કોમન નીકળી ગયા એટલે અહીંયા 1 અને 2 4 8 અને નીચેથી 2 કેન્સલ કરી નાખ્યા. ઓકે, તો આલ્ફા અને બીટા શું હશે? ચાલો પહેલાં આપણે પ્લસ વાંચીએ તો -1 + 5 એટલે 3/5 બરાબર. અને જો માઇનસ વાંચીએ તો -5/5 મીન્સ -1. તો એક ઉકેલ હોવું જોઈએ 3/5, બીજું હોવું જોઈએ -1 બરાબર છે. તે શું સાચા છે? યસ, જોઈ લો બરાબર. આ વસ્તુ આપણે આગળ મેળવેલી છે. ઓકે, તો ડેલ્ટાવાળી રીત બેટા તમારે ત્યારે જ કરવાની જ્યારે અવયવ સીધા ન પડતા હોય. તો બાકી અવયવ સીધા પડી જતા હોય, ભાગલા પડી જતા હોય તો આ રીતે જવાની જરૂર નથી. ઘણી વખત એવું બનતું હોય છે કે ભાગલા નથી પડતા તો જ તમારે આ વિવેચકવાળી રીતનો યુઝ કરવાનો, બાકી એની કંઈ બહુ ખાસ જરૂર નથી બરાબર. હવે એક છેલ્લો પોઈન્ટ દીકરા આપણે ડિસ્કસ કરી લઈએ. તમને સમજાય છે કે લાસ્ટ વિડીયોની અંદર y = mx + c આ સ્વરૂપનું જો સમીકરણ હોય તો બેટા y વિરુદ્ધ xનો આલેખ દોરીએ તો તે આલેખ આપણને સુરેખા મળે છે એવું આપણે જોયું. તો એ રીતે બેટા દ્વિઘાત સમીકરણ છે કે ભાઈ y = ax² + bx + c + c બરાબર. તો આ રીતનું દ્વિઘાત સમીકરણ હોય અને હવે તમને y વર્સિસ xનો આલેખ પૂછે બરાબર છે, તો આવા કેસમાં આલેખ કેવો હોવો જોઈએ? તો દીકરા એ જે આલેખ છે એ આલેખ છે પરવલય બરાબર છે. પરવલય, પેરાબોલા. ઓકે, પેરાબોલા સમજાય છે. તો બાળકો હવે આપણે આ સમજીશું કે ભાઈ પરવલય. ઓકે, અચ્છા, તો પેરાબોલા. ઓકે, તો બાળકો છે ને પહેલાં તો આપણે એ સમજીએ સુરેખા તો ખબર પડે કે ભાઈ સ્ટ્રેટ લાઇન શું છે બરાબર. પરવલય એ તમારા માટે કદાચ નવું હશે તો બેટા પરવલય એ કેવો આકાર હોય છે તે સમજીએ પહેલાં તો આપણે બરાબર છે. જો દીકરા પરવલય કેવા હોય છે, જો આ રીતનો કપ, ઊંધી છત્રી એમ સમજો ને. જો ને આ એક છત્રી થઈ ગઈ બરાબર છે. જો કે આની આપણને જરૂર નથી, આ તો ખાલી મેં તમને બતાવ્યું. બાકી આ રીતનો કપ બનાવવાનો હોય બરાબર. તો એ આ રીતના હોઈ શકે, ઘણી વખત બાળકો તે આ રીતના હોઈ શકે, ઘણી વખત તે આમ બનતો હોય છે એ બરાબર. તો ઘણી વખત બાળકો તે આ રીતના પણ હોય. દરેક વખતે ઉગમ બિંદુમાંથી નીકળે એવું જરૂરી પણ નથી. હું તમને સમજાવીશ બરાબર, તમને ખ્યાલ આવશે બરાબર. આપણી y અક્ષ છે અને આ x અક્ષ છે. તો આ રીતનું હોય એને જે આકાર છે એને પેરાબોલા અથવા તો પરવલયથી ઓળખવામાં આવે છે. હું કેટલાક દ્વિઘાત સમીકરણ લખું છું અને તેનો આલેખ તૈયાર કરું. તમને બતાવીશ પણ કે ફિઝિક્સની અંદર આ આલેખ કઈ રીતે આપણા માટે મહત્ત્વના બનશે બરાબર છે. ચાલો, દાખલા તરીકે પહેલો આલેખ સમીકરણ આપણે લઈએ કે ભાઈ y = ax². આ રીતનું. હવે તમને કહેશે સર આ દ્વિઘાત સમીકરણ ક્યાં છે? અરે દ્વિઘાત સમીકરણ છે ને. દ્વિઘાત સમીકરણમાં શું ભણ્યા કે એક્સની વધુમાં વધુ ઘાત, જે સ્વતંત્ર ચલ છે એક્સ, એની વધુમાં વધુ ઘાત 2 હોવી જોઈએ. સર પાછળના પદ તો છે નહીં, તમે તો લખતા હતા ને. પ્લસ bx + c હે ને. તો સર અહીંયા બી નથી બેટા, બી નથી એનો મતલબ કે બી 0 છે, સી 0 છે, એટલે પાછળના પદ લખવાની જરૂર નથી થતી બરાબર. એટલે આપણું સમીકરણ ફક્ત આટલું જ છે, y = ax². હવે હું તમને એમ કહું કે ભાઈ એક્સની અલગ અલગ કિંમતો માટે તમે y મેળવો અને પછી આલેખ બનાવો તો આલેખ કેવો આવશે બરાબર છે. તો દીકરા સીધું તમને હું આલેખ સમજાવું છું, જરા ધ્યાનથી સાંભળજો. આવો આલેખ મેં તમને આકાર તો કહી દીધું કે આકાર પરવલય આકારે હોય. હવે પરવલય હોય તો એ પરવલય કોને ફરતે હોય અથવા તો કઈ અક્ષને અનુલક્ષીને તે સમમિતિ ધરાવે છે. હું તમને સમજાવું ત્યાં ધ્યાનથી જોજો. હવે આ y અક્ષ અને x અક્ષ, હું જો આ રીતે જો ગ્રાફ બનાવું તો તમે સમજો છો કે આ જે આકાર છે બાળકો, ધ્યાનથી જરા જોજો, આ જે આકાર છે બરાબર, એ આકાર એ કોને અનુલક્ષીને સમમિતિ ધરાવે છે? આ બેટા કોને અનુલક્ષીને સમમિતિ ધરાવે છે? x અક્ષને. સમમિતિ એટલે ખબર પડી ગઈ તમને? સમમિતિ એટલે આને ફરતે સમમિત, સિમેટ્રિક છે એમ કહી શકાય. અને ફરતે સિમેટ્રિક છે એવું આપણે સમજી શકીએ બરાબર. તો એક્સને ફરતે છે. એવી રીતે કદાચ હું આલેખ બેટા હું આ રીતના બનાવું, સમજો આ રીતના બનાવું તો આ જે આલેખ છે એ y અક્ષને અનુલક્ષીને સમમિતિ ધરાવે છે.
અથવા તો આલેખ જો બેટા આ રીતનો હોય તો આને એમ કહીશ કે ભાઈ ઋણ વાયને અનુલક્ષીને સમમિતિ ધરાવે છે. એટલે તમારે કોઈ એક ચોક્કસ અક્ષને અનુલક્ષીને તે સમમિતિ બનાવતો હોય એવું સમજવાનું છે. બરાબર. હવે હું તમને પહેલો આલેખ જે આપણો હતો એ હતો y=ax². બરાબર. તો બેટા ગ્રાફ કોને અનુલક્ષીને સમમિતિ બનાવશે તો ખાલી એટલું યાદ રાખો, તમારી પાસે બે ચલ છે, એક છે x અને બીજો છે y. બરાબર. તો xની ઘાત જો 2 છે અને yની એક ઘાત છે. બરાબર છે. જેની ઘાત યાદ રાખજો, જેની ઘાત ઓછી હોય, જેની ઘાત ઓછી હોય તેની ફરતે સમમિતિ બને. બરાબર. તો બેટા આ છે ને બહુ જ અગત્યની બાબત છે. બરાબર છે. અને ધ્યાન રાખજો. હવે દાખલા તરીકે આની વાત કરીએ આપણે તો એક્સની ઘાત તો 2 છે, વાયની ઘાત 1 છે. બરાબર છે. તો ઘાત કોની ઓછી છે? વાયની ઓછી છે. તો વાયને ફરતે બાળકો સમમિતિ બનવી જોઈએ, વાયને ફરતે સમમિતિ બનવી જોઈએ. બરાબર. હવે એમાં પણ હું તમને બે વિકલ્પ આપું, જરા ધ્યાનથી સાંભળો. y=ax². બરાબર. એક જો એની વેલ્યુ ગ્રેટર ધેન 0 છે. બરાબર છે. એની વેલ્યુ ગ્રેટર ધેન 0 છે અને બીજું એની વેલ્યુ લેસ ધેન 0 છે. બરાબર. હવે જો એની વેલ્યુ ગ્રેટર ધેન 0 છે એટલે કહેવાનો મતલબ એ ધન છે. આજે તમારી સંખ્યા છે ધન, ફોર એક્ઝામ્પલ 3 છે કે 30 છે કે ભાઈ 89 છે, મતલબમાં ધન છે. તો આવા કેસમાં પહેલે તો તમને ખબર પડી ગઈ કે વાયની ઘાત ઓછી છે એટલે પરવલય કોને ફરતે બનશે તો કે ધન વાયને ફરતે બનશે. બરાબર. હવે ધન વાયને ફરતે મીન્સ વાય અક્ષને અનુલક્ષીને બનશે તો વાયમાં બેટા પ્લસ અને માઇનસ ધન વાય પણ હોય, ઋણ વાય પણ હોય. તો આલેખ કોને ફરતે? તો બેટા આ જો ધન છે તો ધન વાયને ફરતે આ પરવલય બનશે. બરાબર છે. અને બીજી વસ્તુ એ પણ ધ્યાન રાખો કે જો તમે એક્સની વેલ્યુ 0 મૂકો, અહીંયા ધ્યાનથી સમજો, આ આપણો એક્સ અક્ષ, તો એક્સની વેલ્યુ 0 મૂકો તો વાય તમને શું મળવાનું? 0 જ મળવાનું. તમે સમજો તમે એક્સની વેલ્યુ અહીંયા 0 મૂકશો તો 0 સાથે તમે મલ્ટીપ્લાય કરશો 0 થઈ જશે એટલે વાય પણ 0 આવશે. એટલે ટૂંકમાં હું તમને એમ કહેવાનું એક્સ બરાબર 0 તો વાય બરાબર પણ 0. શરૂઆત ઉગમ બિંદુથી થશે અને પછી તમારો ગ્રાફ આ રીતના આવશે. એટલે આ છે ને અહીંયા ટચ કરવો જોઈએ, આ રીતનો વલય આવશે. બોલો ખબર પડી? આ કેસ આપણે નીચે લઈ લઈએ. ખબર પડી ગઈ? બરાબર. એટલે આ એક્સની વેલ્યુ તમે કંઈ પણ મૂકો, જો હું તમને સમજાવું. હે ને એક્સની વેલ્યુ બેટા તમે આવી કોઈ પસંદ કરતા હોય કે ભાઈ +1, 2, બરાબર. એવી રીતે અહીંયા આપણે લખીએ -1, -2. એટલે એક્સની વેલ્યુ તમે પ્લસ માઇનસ ગમે તે મૂકો પણ વાય તમને કેવા મળવાના છે? ધન જ મળશે. કારણ કે તો તમે અહીંયા સ્ક્વેર કર્યો છે એટલે તમે ધન વેલ્યુ મૂકો કે ઋણ વેલ્યુ વર્ક કરશો ધન જ થશે અને એ તમે આની સાથે મલ્ટીપ્લાય કરશો કારણ કે તમારે આગળનો સહગુણક બધા પ્લસ છે ને, સમજાય છે? એટલે તમને વાયની કિંમત બધી ધન જ મળશે એટલે ઉપર. એટલે તમારે છે ને બહુ ડિટેલ્સમાં આની અંદર ચર્ચાને મીન્સ કે યાદ રાખવાની કંઈ જરૂર નથી. તમારે યાદ રાખવાનું જેની ઘાત ઓછી હોય એ ચલને ફરતે એ પરવલય આવે. બરાબર. અને બીજી વસ્તુ કે એક્સની કિંમત 0 મૂકતા વાય બરાબર 0 મળે છે એટલે એક બિંદુ ઉગમ બિંદુ તો ખરો જ અને પછી વાયને ફરતે પરવલય બનાવી દો. એકદમ સિમ્પલ લોજિક છે. બરાબર. અચ્છા, હવે સેમ વસ્તુ તમારું સમીકરણ આ જ છે. ત્યાં ધ્યાનથી સાંભળજો. y=ax² પણ એ લેસ ધેન 0 છે એટલે કે ઋણ છે. એટલે આ જે સહગુણક જે ખરો ને બાળકો, એ સહગુણક કેવો હોય? -3, -30 કે -89 જે હોય તે. એટલે આ નેગેટિવ છે. એનું મતલબ કે તમે એક્સની કિંમત પ્લસ ઓર માઇનસ ગમે તે મૂકો, વર્ક કરશો એટલે પ્લસ થશે અને એ પ્લસ આગળનો સહગુણક માઇનસ છે તેની સાથે મલ્ટીપ્લાય થશે એટલે વાયની કિંમત તમને નેગેટિવ મળશે. તમારા મગજમાં વસ્તુ બેસી ગઈ હશે, સમજાય છે? એક તો એક્સની કિંમત 0 મૂકશો તો તમને વાય 0 જ મળવાનો છે એટલે એ તો ઉગમ બિંદુ જ મળવાનું. બરાબર છે. અને એટલી વસ્તુ ખબર છે કે વાય અક્ષને ફરતે સમમિતિ આવશે કારણ કે આમાં નાની ઘાત વાયની છે. બરાબર છે. પણ એ લેસ ધેન 0 છે એટલે કે ઋણ છે એટલે તમારો ગ્રાફ નીચે આવશે. બરાબર છે. આ ધ્યાન રાખજો. બરાબર. અહીંયા ઉગમ બિંદુ આગળ મળે છે. એક મિનિટ જે નવેસરથી સરખી રીતે આપણે ડ્રો કરીએ. અરે યાર, ઓકે, આ ગ્રાફ આવો બનશે. બરાબર. અહીંયા ટચ થશે. ક્લિયર છે? ઓકે. આ રીતનો આ ગ્રાફ તૈયાર થશે.
ટૂંકમાં જો ફરીથી તમે સમજાવી દો, ગ્રાફ આ રીતનો હતો, વાય ઇઝ ઇક્વલ ટુ AX², બરાબર. ઘાત વાયની ઓછી છે એટલે વાયને ફરતે આવશે, અને બીજું ગ્રેટર દેન 0 અને લેસ દેન 0. ગ્રેટર દેન 0 છે એટલે ધન વાયને ફરતે આવશે, અને લેસ દેન 0 છે તો ઋણ વાયને ફરતે આવશે. આ જે તમારો ગ્રાફ છે એ આમ આવશે, અને આ જે તમારો ગ્રાફ છે દીકરા એ આમ આવશે. ખ્યાલ આવી ગયો? બરાબર. ઓકે. ના, એક સેકન્ડ કેસ આપણે લઈ લઈએ. જો કે એમાં કઈ કેસ તો ના કહી શકાય. વાય ઇઝ ઇક્વલ ટુ AX². હવે કદાચ એવું પણ બને કે વાય ગ્રેટર દેન 0 છે. સાંભળજો, વાય ગ્રેટર દેન 0 છે એટલે તમને ખબર છે ધન વાયને ફરતે આ આવવાનો છે, બરાબર. પણ સાથે અહીંયા સી પણ તમને મળી જાય, ખરેખર AX² પ્લસ BX પ્લસ સી. પણ સમજો કે તમારો છે ને બી તો 0 જ છે, પણ સી તમને આપે. ફોર આ સી છે, બરાબર. જેમ કે હું તમને લખી આપું, વાય ઇઝ ઇક્વલ ટુ 3x² પ્લસ 1. હવે આનો ગ્રાફ દો તો પહેલી વસ્તુ સહગુણક, જો વાયની ઘાત 1 એટલે ધન વાયને ફરતે આવશે. બીજું, આ જે તમારો એ જે છે ગ્રેટર દેન 0 છે એટલે એ ધન વાય છે, બરાબર, વાયને ફરતે, અને આ ધન એટલે અહીંયા પણ ધન વાય એટલે ઉપર આવશે. પરંતુ એક્સની કિંમત બેટા 0 મૂકશે ને તો તને વાય 0 નહીં મૂકતા. એક્સની કિંમત 0, તારું આ પદ 0 થઈ ગયું. અરે યાર, બરાબર. એક્સની કિંમત બેટા તું 0 મૂકશે ને તો તારું આ જે પદ છે એ પદ 0 થઈ ગયો, પણ તો વાય બરાબર તો 1 બાકી રહ્યું ને. એટલે આ કેસમાં તમારો પરવલય એક્સની કિંમત 0 ત્યારે વાય 0 નથી, વાય 1 છે, બરાબર. એટલે અહીંયાથી નીકળશે આ પરવલય આ, બરાબર. ધન વાય રહેશે પણ 0 નહીં, આ રહેશે. ખબર પડી ગઈ? ઓકે. અચ્છા, હવે બીજી વસ્તુ પણ તમને ઓર એક વસ્તુ સમજાવી દઉં. દાખલા તરીકે વાય ઇઝ ઇક્વલ ટુ AX², બરાબર, માઇનસ સી. એક મિનિટ, દાખલા તરીકે હું તમને એક સમીકરણ જ આપી દઉં. ઓહો. (5x² - 8). તો આ કેસમાં ઉભા રહો, આપણે બદલી નાખીએ, આપણે -5 કરી નાખીએ, બરાબર. એટલે જો વાયની ઘાત ઓછી છે એટલે કોને ફરતે આવશે? વાયને ફરતે. પણ એની વેલ્યુ લેસ ધેન 0 છે, ઋણ છે, એટલે એ -x ને ફરતે આવશે. અને સીની કિંમત કેટલી છે? -8. એટલે આ ગ્રાફ આવો બનવો જોઈએ. જો -8, સમજો આ એક્સની કિંમત 0 ત્યારે વાયની કિંમત -8, અને વાયને ફરતે એટલે આ ગ્રાફ બેટા આમ આવશે. ખ્યાલ આવી ગયો? બરાબર છે. એટલે મેથ્સની અંદર, ફિઝિક્સની અંદર તમે જશો ને દીકરા તો ઘણી વખતે આ રીતના આવશે. દાખલા તરીકે કોઈ પણ એક રાશિ છે, બરાબર, દાખલા તરીકે તમે સમજો દબાણ છે, બરાબર, અને એ તમને કહે કે ભાઈ દબાણ એ 3 અને કદના ઘન ના સમપ્રમાણમાં છે. મીન્સ કે આ રીતે એક સમીકરણ જ સમજો ને કે P એ દબાણ છે, આ P એ દબાણ છે, અને V જે ખરું એ કદ છે, બરાબર. એટલે કોઈ સમજો કે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ આ રીતના છે, દબાણ અને કદ વચ્ચેનો સંબંધ આ રીતના છે, અને તમને કહે કે ભાઈ P વિરુદ્ધ Vનો આલેખ તૈયાર કરો, બરાબર. તો તમે સમજો છો Pની ઘાત 1, બરાબર છે, એટલે એ P અક્ષને અનુલક્ષને સમમિતિ ધરાવશે. બીજું, અહીંયા આ જે સહગુણક છે એ સહગુણક પ્લસ છે એટલે ઉપરની બાજુ, અને અહીંયા સીની કિંમત 0 છે એટલે અહીંયા, એટલે આ આલેખ બેટા આ રીતના અહીંયા ઉગમ બિંદુમાંથી નીકળશે. ફિઝિક્સની અંદર આ રીતના એ વસ્તુ બને. બાળકો, હવે છેલ્લી એક બાબત જો, વાય ઇઝ ઇક્વલ ટુ AX². ઓકે. હવે ઘણી વખત શું બનતું હોય છે બાળકો, હવે હું પરવલય બનાવું છું, જો સાંભળો, સોરી, બરાબર. આ મેં એક જ તરફનો પરવલય બતાવ્યો છે, બીજી બાજુ નથી બનાવ્યો, પણ તમે સમજી ગયા છો, બરાબર. તો બે મેં પરવલય તૈયાર કર્યા. તમને ખબર છે કે અહીંયા વાયની ઘાત 1 છે જે ઓછી છે એટલે વાય એક્સને ફરતે છે, અને એની વેલ્યુ પ્લસ વિચારો એટલે પ્લસ વાય, ધન વાયને અનુલક્ષીને બાળકો આ વલય બનવો જોઈએ. પણ એવા વલય મેં 2 બનાવ્યા. હવે આની અંદર કયો વલય સાચો છે એ મારે નક્કી કરવું હોય, એટલે કે કયો વલય મીન્સ કે સમીકરણ
કઈ રીતે આપણે ઓળખીએ કે વલય એ સાંકડો બનશે કે મીન્સ પરવલય સાંકડો બનશે કે પહોળો બનશે? તો એ છે ને બેટા ડિપેન્ડ કરતું હોય છે એના મૂલ્યની ઉપર ડિપેન્ડ કરતું હોય છે. હું તમને સમજો. હા, સમજો આ છે એક્સની વેલ્યુ કોઈ 1 અને એના માટે આ પહેલો અને બીજો ગ્રાફ. ચાલો, પહેલો ગ્રાફ માટે સમજો આ વેલ્યુ 30 મળી અને બીજા ગ્રાફ માટે આ વેલ્યુ 3 મળી. ઓકે, તો જો પહેલો ગ્રાફ આ સમીકરણ પરથી બનશે a = 30x² અને બીજો જે ગ્રાફ છે એ બનશે y = 3x². જો બેટા અહીંયા તું એક્સની વેલ્યુ 1 મૂક, આમાં પણ એક્સની વેલ્યુ 1 મૂક. તો એક્સની વેલ્યુ 1 મૂકશે એટલે તને વાયની વેલ્યુ 30 મળી અને તું બીજા સમીકરણમાં એક્સની વેલ્યુ તું 1 મૂકશે એટલે વાયની વેલ્યુ તને 3 મળશે. બરાબર? જે 3 માટેનો ગ્રાફ પહોળો છે અને 30 માટેનો ગ્રાફ એ સાંકડો છે. એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે એનું મૂલ્ય ઓછું, બરાબર, ઓછું હોય તેમ આ લેખ તમારો પહોળો આવશે અને વધુ હશે તેમ આ લેખ તમારો સાંકડો આવશે. બરાબર? ખ્યાલ આવી ગયો? એટલે ઘણી વખત શું હોય કે એક કરતાં વધારે ઓપ્શન્સ અવેલેબલ હોય પણ ખાલી ડિફરન્સ એટલો પડતો હોય કે ભાઈ એક સાંકડો બને છે અને એક પહોળો બને છે. તો જોઈ લેવાનું કે ભાઈ સમીકરણની અંદર એની વેલ્યુ કેવી છે. બરાબર? તો આની સાથે આ ક્વોડ્રેટિક ઇક્વેશન આપણું પૂરું થયું. ઓકે, અને આઈ હોપ કે તમને વિડીયો સમજવાની મજા આવી હશે. બરાબર? ફરીથી તમને કહું છું, જ્યાં પણ તમને એવું લાગે તો ફરીથી એટલો પાર્ટ આગળ જઈને ફરીથી એને જોવું. બરાબર? 100% તમને સમજાય જ જશે. ઓકે, તો નવા વિડીયોમાં ફરીથી આપણે એક નવા ટોપિક સાથે મળશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.